અમારા મિતભાઈ રમે. હેપી બર્થડે. હેપી બર્થડે. નો બર્થડે છે એટલે કાક તો બનાવી. હા, તો મેગી પાર્ટી કરી નાખી પહેલા, પછી રાંધશું, પછી જે બનાવવું હોય. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજે અમે મિત્તુલભાઈનો બર્થડે છે એટલે દેવીબેનની અહીંયા આવે છે અને અહીંયા રાંધવા મળી છે. શું બનાવવાનું છે? ભાજી. 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 હા, બોલો. કાઈ નહીં તો અમતા આવ્યો તો દીવા કરી નાખ્યા. હા, તો દેવીબેનની આવે છે એટલે ભાજી બનાવે છે ને બીજું કાંઈક બનાવી નાખશું. મિતભાઈનો બર્થડે છે એટલે બર્થડે ઉઠી નાખશું. આપણે કંઈ કેક તો લાવી નથી, બીજું કંઈક બનાવી નાખશું. કે એમ કરશું. પેલા શું કરીએ? બાફાય તો બાપો તો પડશે. બધું બકાલે કરે. રીંગણા ને બટેટા બે તફાન હોય. ફુલેવર તો છે પણ ફુલેવર તો કઈ દુકાને છે નથી. ખૂટી ગયો. દેવીબેનની આવી ગયા છે ને અમારા મિતભાઈ રમતે. અમારા મિતભાઈ રમે. હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. તાર મામી કહે છે, તું કે હેપી બર્થડે. હે? હા, અમારા મિતભાઈ 1 વર્ષનો થઈ ગયો છે કમ્પ્લીટ. 1 વર્ષ પૂરું થઈ ગયું છે અને મામી બનાવે છે. શું બનાવે છે? મેગી. હા, છોકરા બધા હતું. નો બર્થડે છે એટલે કાક તો બનાવી. હા, તો મેગી પાર્ટી કરી નાખી પહેલા, પછી રાંધશું, પછી જે બનાવવું હોય. શું બનાવવાનું છે? મેગી, પછી ઓલી શું કહેવાય ભાજી અને ગોટા બનાવે છે ને. ગોટા કીધું નથી કાઢતું. હા, પેલા તો મેગી બનાવી નાખે. પછી બે છોકરા ખાઈ લઈએ એટલે રાંધવાનું મોડું થાય એટલે પેલા મેગી બનાવી નાખે. મેગી બધી ભાંગી નાખી છે ને મસાલો બધો કાઢી નાખ્યો છે અને હવે સડી ગયું. ટમેટાની સડી ગયું, ડુંગળીની નાખી દે. હવે બનાવી નાખી ફટાફટ. મેગી બનાવી નાખી છે ને છોકરાને બધાને કલાક ખવડાવી લઈએ. ગરમ કરવા દેવી પડે ને. હા, છરવા દેજો ભાઈ. મિતભાઈ બટાટા ફોલતો તો. હે રે વાહ, મેગી નથી ખાવી તારે? મીતુ બટાટું ખાઈ છે, બધું ખાઈ છે. હા, અત્યારે બટાટું ખાઈ છે. જો બટાટું જો બટાટું ખાય છે. મેગી નથી ખાવાની તો એનો હલો, બની ગઈ છે ને કાઢી નાખી છે બધાની. હવે ખાઈ લેવી. પેલા ખાઈ લેવી. હવે કુર્તી નથી પર એને ગૌરવ છે. મજા આવી? હા, તને ભૂમિ એમ? હા, એમ કહેવાય. મજા આવી ને? ટેસ્ટી. રે વાહ, ટેસ્ટી એમ બોલે. હા ભાઈ, મેગી ખાઈ લીધી છે, મજા આવી ગઈ ને. હવે રાંધવાનું બાકી છે, હવે રાંધે છે. પોતાની ગોળીઓ બનાવવા મળી, બધું તૈયાર કરી નાખ્યું ને ગોળીઓ વાળવા મળી. બોલ, કીધું નહીં મને. કીધું નહીં એવું નતું. આ મોડું થઈ ગયું તે મેં કીધું કાયમ કા કરી નાખો એમ છે. છોકરા હોવા મળ્યા. હા, પથ્થરો પડી ગયો છે. જો બે ત્રણ તો હોઈ ગયા છે, બે જાગે. આ ફટાફટ ગોળી વાળ નાખ્યું ને પછી બનાવી નાખ્યું. કેમ રાંધી નાખ્યું છે ને. હવે ખાવા બે ગયા છે. એવી ભાજી બનાવી છે ને ગોટા બનાવ્યા છે. ગોટા કેટલા વાગ્યા ખબર છે? 9:30. અત્યાર સુધી હવે સારું ખાઈ લઈ. બહુ મોડું થઈ ગયું આજ. ખાઈને પછી બેનના ઘરે બે વાગી ગયા હતા ને અત્યારે આવ્યા છીએ. 11 વાગી ગયા છે. નાનું ભાઈની હોઈ ગયો. બેન ને ભાણિયાને જગાડ્યા બધાને. હવે જાય છે ઘેરે. હોઈ ગયા હતા બધા. હજી ઊંઘમાં છે. ગટી ટાટા ટાટા. ટાટા.
જય રામાપીર. હરકું કે જય ઊંઘમાં છો બુદ્ધિ. જય રામાપીર. બેની વિયાઈ ગયા, ભાણિયા બધા હુઈ ગયા હતા એટલે એ હેઠે મેકવાઈ ગયા છે. હવે નાનું જો અહીં હુઈ ગયો છે. હવે હું ફટાફટ પતાવી કરી નાખું પછી હુઈ જાય. તો બેનની તો વહી ગયા છે ગાડીમાં. તે ભણિયાને બધા માઇન્ડ માઇન્ડ બેહેર્યા, બધા ઊંઘમાં હતા. એટલે ઉપર એવું મેં જોયું ત્યાં તો વિડીયો બનાવતી હતી. મેં કીધું લે ને એક કટકો ઉતારું. હા, હવે પથારી કરી નાખી છે. નાનું ભાઈ હુઈ ગયો હોય શું કહું, પકડીને હુઈ ગયો. સવાર વહેલા મોકલી દેવાનો છે વરેલ એને. સવારમાં અજય આવે એટલે એને હારે મોકલી દેવાનો છે એટલે ઉરાઈ દીધો. સવારમાં 7 વાગે તે અજય પાછો આવી જાય છે. નાનું ભાઈ તો સવારે વહી જાય છે. સવારમાં 7 સાડા 7 થાય છે ત્યાં વહેલા. એટલે કાલે પાછા એની બેના 2 થઈ જવાના છે. મારા બા તો અશોકભાઈને ઘરે છે એટલે હજી તો એ 2-3 દિવસ ત્યાં રહે છે. હજી કેટલા દી રહે એમ તો કાંઈ નક્કી નહીં, કદાચ વધી જાય. એટલે એ એની બેના 2 જ રહેવાના છે. અમારે રવિવાર સિવાય કે બહાર જવાનો કાંઈ ટાઈમ રહે નહીં. કામે 2 જઈએ છીએ. હવે એના તો વેકેશન પડી ગયું એટલે એ તો કાલથી ઘરે છે. મારે જવાનું હોય એટલે હું 6 સાડા 6 આવું પછી બ્લોગ ચાલુ કરું. અમારા ઝાઝા ભાઈ બ્લોગ હમણાંથી લગભગ રાતના થશે ઝાઝા તો, કેમ કે દિવસે તો કંઈ જવાનો ટાઈમ રહે, કામે જવાનું હોય એટલે. સારું, તો કેવો લાગ્યો મારો બ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિતભાઈનો બર્થડે છે એટલે હેપી બર્થડે લખી નાખજો, કમેન્ટ કરી નાખજો બર્થડેની, ભાણિયાભાઈની. અને મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો.